ગુજરાતના રાજકારણમાં અત્યારે હાલ મોટે પાયે ભૂકંપ આવ્યો છે। આપણે જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીનું એક સંગઠન બની રહ્યું છે, તેની સામે કોંગ્રેસનું પણ એક સંગઠન બની રહ્યું છે, પરંતુ ક્યાંક હવે આમ આદમી પાર્ટીના નેતા છે એ લોકો પણ એક બાદ એક એક્ટિવ મોડમાં આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર બાજુની તો રાજુ કરપડા દ્વારા અત્યાર સુધી અનેક એવા આહવાન કરવામાં આવ્યા છે। ઘણી બધી વખત તો આપણે જોયું પણ છે કે ખેડૂતોના સવાલ માટે થઈને તેઓ અધિકારી જોડે બબાલ પણ કરી ચૂક્યા છે। ત્યારે ફરી એક વખત રાજુ કરપડા દ્વારા ખેડૂતોને પોતાના અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, હવે આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ છે એ લોકો ખેડૂતોનું એક નવું સંગઠન ઊભું કરશે તેવી પણ તેમના દ્વારા ક્યાંક વાત કરવામાં આવી છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજુ કરપડા આપણે જોતા આવ્યા છે કે છેલ્લા ઘણા દિવસથી ક્યાંક એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે। કોઈ પણ વાત હોય રાજુ કરપડા દ્વારા એ જ વાતની રજૂઆત છે તે કરવામાં આવતી હોય છે, અને ખાસ કરીને જો ખેડૂતના સવાલોની વાત કરવામાં આવે તો તેમના દ્વારા જે મૂડીના તાલુકાના કાર્યકર્તાઓ સાથે આ મીટિંગ યોજાઈ હતી તેમાં જ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોના સ્થાનિક પ્રશ્નોને લઈને હવે મજબૂતાઈથી પરિણામ સુધી લડવા માટે આહવાન કર્યું હતું, અને ટૂંક જ સમયમાં મૂડી હોય, થાનગઢ હોય, ચોટીલા હોય, સાયલા સહિતના તાલુકાઓમાં પણ હવે સિંચાઈના પાણીની લડાઈ છે તેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ગામડે ગામડે ખેડૂત સભા કરીને મજબૂત ખેડૂત સંગઠન ઊભું કરીશું તેવું પણ રાજુ કરપડા દ્વારા ક્યાંક કહેવામાં આવ્યું છે। એટલે ખાસ કરીને અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે જે પ્રમાણે એ પ્રમાણે કે રાજુ કરપડા હવે ક્યાંક એક્ટિવ મોડમાં જોવા મળ્યા છે, અને હવે એક ખેડૂતોનું નવું સંગઠન પણ ઊભું થવાની વાત છે તે સામે આવી છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને રાજુ કરપડા પોતે શું કહી રહ્યા છે તે સાંભળીએ। આ લોકોની સામે લડે જઈએ છીએ, ધ્યાન એ રાખજો કે લડતા લડતા કે ખતમ ના થઈ જાય। સહકારની જરૂર ભાઈએ વાત કરી, સહકાર તમે બધાએ ખૂબ આપ્યો છે, પણ હજુ આપણે જેટલા ઘર સુધી નથી પહોંચ્યા એટલા તમામ ઘર સુધી પહોંચવાનું છે। જ્યારે મીટિંગની વાત થાય બે પાંચ કાર્યકર્તાની મીટિંગ આજે દરેક ગામમાંથી બે પાંચ લોકોને બોલાવ્યા। કિશોરભાઈએ મને હમણાં લિસ્ટ આપ્યું, 3 ગામને બાદ કરતા તમામ ગામડાઓમાંથી, મૂળીના તમામ ગામમાંથી લોકો અહીંયા ઉપસ્થિત છે। આનાથી મોટી બીજી કોઈ સફળતા ના હોય। અહીંયા અમે કોઈને ગ્રાન્ટ નથી આપવાના, અમે કોઈને કોન્ટ્રાક્ટ નથી આપવાના, તેમ છતાં દરેક વખતે મીટિંગોમાં જ્યારે ખેડૂતો મજદૂરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે, જ્યારે કાર્યકર્તાની મીટિંગ હોય ત્યારે કાર્યકર્તાઓ જોરશોરથી ઉપસ્થિત રહે છે। મતલબ સાફ છે કે મારી ટીમ પર ક્યારે શંકા કરવા જેવું નથી, આવનારી ચૂંટણીમાં મારી ટીમ એની તાકાત બતાવવા આગળ વધી રહી છે। જિલ્લા પંચાયતની આજે જે જિલ્લા પંચાયતની સીટ અને તાલુકા પંચાયતની સીટ વાઇઝ આપણે જે જવાબદારીઓ આપવાની છે એના પણ નામ હમણાં જાહેર કરીશું। એમાં જે મિત્રો હજુ વધારે જવાબદારીઓ લેવા ઈચ્છતા હોય આ તમામ મિત્રોએ પોતાનું નામ કિશોરભાઈને લખાવવાનું છે, બરાબર છે। હવે આપણે જે મહત્વની વાત છે એના પર આગળ વધીએ કે સંગઠન વગર આજે આપણી પાસે ખૂબ સારા એવા કાર્યકર્તાઓ છે, આજે આપણી પાસે દરેક ગામમાં આગેવાનો છે। આજે ચોટીલા વિધાનસભાનું કોઈ ગામ એવું બાકી નથી કે આપણી પાસે આપણો આગેવાન ના હોય। તફાવત હું પહેલેથી કહેતો આવ્યો, ભાજપના કાર્યકર્તા અને અમારા કાર્યકર્તામાં તફાવત એ છે એમનો કાર્યકર્તા વેચાવ છે, અમારો કાર્યકર્તા છેલ્લા શ્વાસ સુધી લડી લેવા વાળો કાર્યકર્તા છે। બીજી વાત નીકળી પડ્યા છીએ, અમારી પીડા એ છે કે રાત દિવસ અમારી બહેનો કામ કરે, એના ઘરે નાનો એવો પ્રસંગ આવે ને એનું ઘરાણું કેવી મૂકવું પડે ને આ પીડા રાજુ કરપડા લઈને નીકળે છે। રાત દિવસ અમારા ખેડૂતો કામ કરે, 50 વર્ષથી કામ કર્યું, ભાણાભાઈ લગભગ 70 વર્ષ થયા છે, હવે કામ મૂક્યું હોય તો ઠીક છે, ઘણા બધા 80 વર્ષ સુધી કામ કરે છતાંય અમારો ખેડૂત બાપડો દેણામાંથી બહાર નથી નીકળતો ને આ પીડા રાજુ કરપડાને નીકળ્યો છે। આપ સૌને એક વાત ચોખવટથી આજે કરી દઉં છું, મારી ઇમરજન્સી ટીમમાં જેટલા પણ સભ્યો છે, જો જરૂરથી લડી શકાય એવું હોય તો જ મારી સાથે ઉભા રહેજો। હવેની લડાઈ આ પારની લડાઈ છે। અત્યાર સુધી જે કાંઈ હતું તે ચાલવા દીધું છે, હવે લડાઈ થશે, પોલીસ સામે આવશે, પોલીસને આંખો બનાવીને ભાજપ મોકલે તો એની સામે લડી લઈશું, તંત્રને આંખો બનાવીને મોકલે તો એની સામે લડી લઈશું। હવે આવનાર સમયમાં મારા ખેડૂતો માટે, ગરીબો માટે માત્ર વાતો કરવા માટે આવેલા નેતાઓ અમે નથી। આવનાર સમયમાં મજબૂતાઈથી રોડથી લઈ
અને ગાંધીનગર સુધીની લડાઈ લડવાની તૈયારી સાથે આયોજન બનાવી રહ્યા છીએ. જ્યાં સુધી અમારા ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી અમે રાજુ કરપડા અને ટીમની સાથે છીએ. આ વાત સાથે સહમત હોય એટલે અમે હાથ ઊંચા કરે. બોલો ભારત માતા કી જય! જવાન! જય જવાન! વંદે! અમે કોઈ એ સપનાથી નીકળ્યા નથી કે ધારાસભ્ય બની જશું. અમે એ સપનાથી નીકળ્યા નથી કે કરોડો રૂપિયા બનાવી લેશું. મારું સપનું એ પહેલા પણ હતું, આજ પણ છે કે મારા ખેડૂતોના દેણા માફ કરી દો. અમે ભાજપના કાયમ વખાણ કરશું. મારા ખેડૂતોને વીજળી મફતમાં આપો. PGVCL ના લોકો આવીને ખેડૂતોને ખોટી રીતે હેરાન કરે છે. આ પીડા અમે લઈ નીકળ્યા છીએ અને આ પીડા મારા કાર્યકર્તાની પીડા છે. ખોટી રીતે ખેડૂતોને દંડવામાં આવે છે. જ્યારે ભાવની વાત થાય તો ખેડૂતો પોતાનો પાક વેચવા જાય છે, પૂરતા ભાવ આવતા નથી. 3 દિવસ પહેલા વરિયાળીના 3000 રૂપિયા હતા અને આજે વરિયાળીના 1500. એટલે જે પ્રમાણે તેમના દ્વારા વાત કરવામાં આવી એ પ્રમાણે કે હવે ખેડૂતો કોઈનાથી ડરશે નહીં, અન્યાયની સામે અવાજ ઊભો કરવામાં આવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.